આબુ તો ભરાઈ ગયું છે આમાં. આમાં મેળા આવી જાય તો પ્લાસ્ટરનું ગોઠવવું છે. પણ તોય પેલા રોડનો ગ્રાન્ડ આવી ગયો છે ને એટલે પેલા વાલજી કોન્ટ્રાક્ટરને ફોન કરવા દે છે. હલો, હા વાલજી કોન્ટ્રાક્ટર બોલ્યો. આપણે પેલું રોડનું ને ગટરનું ને બધું કરવાનું છે કોમ, પાછું ગ્રાન્ટ આવી જાય છે. ઓહો, ના હોય તો તું આજે આય કે આપણે બેઠક કરી દઈએ અને જે હોય હું તને બતાવી દઉં એ પ્રમાણે તું કરી દેજે. ઓહો, તું આય તો ખરો, પછી બધું ગોઠવી દઈએ. મારે બધું એ ગોઠવવાનું જ છે. ગ્રાન્ટ આવી જાય છે એટલે તારા કામ ચાલુ થઈ જાય. તારા ના રાખવું હોય તો પછી બીજા કોન્ટ્રાક્ટરને હું કહું. હા આવી જાય હેડ. હો આમાં આવી જાય તો થોડા ઘણા આવું તો પ્લાસ્ટર ચાલુ કરાવી દઉં. પ્લાસ્ટરનું કામકાજ લઈ લઉં. મેકુભાઈ, હા એટલે મેકુભાઈ લાઈટ લેતો થોડા બતાવી દઉં. હાલો જો ગટર બનાવી દેવાનું છે. હા સીધી, હા આ ગટર આ બાજુમાં જોડી આગળ ને ના બતાવતા ગાડી જવાનું આગળ ને. હા અમે ગટર છે એમાં બધા જોઈન્ટ હલાવી દેવાનું. બરોબર, એ જોઈન્ટ હલાવી જાય પછી એના પર રોડ આરસીસી કરવાનું છે. આરસીસી બરોબર અને કમ્પ્લીટ એની જાડાઈ બાડાઈ લોખંડ મધવાન થાય અંદર એ તો બધું થઈ જશે. હા કોમ આપણા વ્યવસ્થિત થવું જોઈએ. કાલથી કોમ ચાલુ. કાલથી ચાલુ. હા જો મને ગ્રાન્ટ આવી છે. હા મારો કપડો બોલો. મને ગ્રાન્ટ આવી છે 10 લાખ રૂપિયા. હા તમારે કોમ લેવું હોય હા તો તમને 7 લાખ મળી ગયું. એવું છે? હો 3 લાખમાં આપણે તો કરશું પાછું. એ બાકી મારું થવું શું છે? એ તો બધું કમિશન તમને મળી છે. બરોબર. હા તો બરોબર. પણ કોમ આમ બીજાને એમ લાગ્યું કે 10 લાખનું કોમ છે. હા વાંધો નહીં. બરોબર ડન. હા ચલો કાલથી ચાલુ કરી દેજો. ચાલુ હેડો. હો? હા વારથી માર મોણસ આવી જશે. માણસો હવારથી ચાલુ મજૂર ચાલો. એટલે મારા આગળ ફોટો પાડી બતાવી દઉં ભાઈ કોમ ચાલુ થઈ ગયું. અરે હું ફોટો ભાઈ મોકલી દઉં તમારે. હો હા હા લે જલ્દી કાઢ. મોટા આવડે કે નહીં આવડું તને એ? આ ઠઠ ઉભો રહ્યો છે કે કો ઓલે ચલો આવી છે. અલે હા ખાકે લેને કમ થોલ મેલ્યો માં હાલ આ નહીં ગોટતો ગોટકા ફટાફટ. તારે એક કોન્ટ્રાક્ટર એ પૈસા હાલતો નહીં યાર મન તો. જલ્દી કરો. એ તો કોન્ટ્રાક્ટર ને પૈસા આલે ને મને નહીં હાલે, અત્યારે હાલવાનું છે. તો ઇન્ના હું લ્યા મજૂરી કરી જાણે. મજૂરી કરવી પડે. હાથ પૈસા નહીં આલે ભંકર છે મારી કરી. અલે મારામાં આટલું પૂરું કરી દેવાનું છે રોડ સુધી. તો કોન્ટ્રાક્ટર ને પૈસા આલે છે? પૈસા નહીં આવે. પહોંચવા છે આજે. મને યાર છેલ્લા 4 નહીં આલે. ભંકર 3 નહીં આલે. મને જો કે આ મહિનાનો આખો પગાર જ નહીં આલ્યો બીજી તો. મને તારા 12 મહિનાનો મન તો નહીં આલ્યો. એવું છે? પરીક્ષા દા દે ઓ માય સદભાઈ. મને તો 12 મહિના થઈ ગયા નહીં 12 આલ્યો. મહિના થઈ ગયા? તાન હા પેલા મહિનાનો પગાર હું લઈ ગયો તો. તો મનસમ નહીં આલતો તાન. તારા ના ભેગા કરવાના છે. ભેગા નહીં કરવાના. હા મને તો ખાલી 50 રૂપિયા પોટલી ના. પોટલી ના લાલ. તાન તું ઘેર હાલ લે આવતો છે ડોશી ને. નહીં હાલતો યો ડોસીએ બોખા પારસ માં તો કે પૈસા લાવતા રે મફત નું કોમ બીજી તો કોમ નહીં મળતી યાર મને. એવું છે? આ તો અમારે જી હેડો આવે ને કે કહીએ કે ભાઈ મને 12 મહિનાના પૈસા આપી દે પેલા. મારા કેવું છે હા કે ભાઈ પૈસા મારા ડોસીએ બોખા પારે છે. હા મારા મારા ડોસી કે ખબર મારા આજે લેવાના છે 1000 રૂપિયા લેવાના છે. મારા ડોસી શું કે મને ખબર હા. કે ના ના બીજી ડોસીને જઈને આલે આવું છે, બીજીને જઈને આલે આવું છે એવું એવું કે કે. છે? તાણ જબર બકરા છે મારતો. હા? તાણ ગોડી લઈ લે બધી માટી કાઢ દે પેલા. લે લે આ ઓય હું ને પાડું છે. હવે કર.
લાઈન આવશે ખાલી હા ગટર લાઈનો ને એ બધી આવશે ખબર? એટલે મને તો થાક લાગે વાતો નહીં કરું વાળી પૈસા લેવા પડશે પહેલા લે કોન્ટ્રાક્ટર પાંજી છે અમારે જવું જ પડશે ઘેરજી ના હા પૈસા નહીં હાલતો અને જે કેવું પડશે? તાલે આના લે પૈસા ના માર લે તમે તાર જો નેટ પૈસા લઈને આવીએ છીએ આપા પાછા માર નહીં લેવા તમે જોયા તો મને હાલશે આ શાકભાજી લઈ જા રહ્યો હજુ નહીં આવો પછી હમણાં ખાવા બોય આવશે આવશે તો આ પતા એટલી કા ગુડની અલે આ કોન્ટાક્ટ પર થોડો વિશ્વાસ રાખો હાલશે પૈસા લઈને નહીં આવી જાય મારા 12 મહિના થઈ ગયા મારા ડોશીને ભજ્જો ખાવા છે હાલશે કેટલું ગોડી આટલું ગોડી છે હજી તો આ બધા ખાડા ના પાડતો પર આ સોયલો આટલા બધી પોકાડ દો હા એ તો પોકાડીએ છીએ હા લસ પોકાડ દે કે પેલા કોન્ટ્રાક્ટરને લાગે હા તમે તમારું કરો અરે મારે તો મશીન ગરમ થઈ ગયું આ ગરમ થઈ ઠંડુ થાય તાને તું ગરમ થઈ ગયો આ મશીન ગરમ થઈ ગયું યાર આલા બળાય છે ઠંડુ થા દે ના કે પછી યાર પેલા ભપકા થયું ઓ પાછું બળી જાય તો અલે હું છે તારે કાઢીને વેચીમાં એક પાર મટો હોયથી ડફાકો આ કોન્ટ્રાક્ટર યાર મને તો નહીં બરોબર લાગતું એ પૈસા હા નહીં યાર તપડો જલ્દી હા ટાકો લે કે ના કે હાથ ઉપર આજે ફોડ ઉપર જ કહેતો ના મને બેઠિયા હા આર્યો છે એમ કે એનું ગોડવાન કરવા કેજે જજી ઓહો નહીં જો ગોતતો નહીં કેજે તું તો ગોત લે બેટા જો મશીન તો જે ઠંડુ ગરમ થઈ ગયું છે યાર હવે હું જોઉં જોજે નહીં ગરમ ટાઢું છે યાર મશીન તો આ જો હા મશીન ગરમ લે પાવર પકડ માટી મશીન ગરમ છે લે માટી કાઢ તમે ગોડો તા હેડો માટી કાઢ હા હેડો માટી કાઢી કઈ ગોડીએ પર ફટોફટ આ માટી કાઢ જોર આવે એટલો જોર આવે તો કમનો ચોર છે મફતના પૈસા જ લેવા ખાલી આ વાયર નીકળ્યો હા રહ્યો તો નહીં દાંતનો હા નતું જો તમે હું કાઢો વાયર જો ચોરી જેવું લાગે છે એમ હા નકલી જાનો કે અલે ગરમ કરી લે તું અલે ઓય ના ગોડાય લે કાણે આ આ તો પેલામાં ગોડવાનું ગોડવાનું. પણ તને કાઠું નહીં પડ્યું નહીં પરી મન તો કશું એ હા ના ચોક ગોડવાનું છે આ પેલું ગોડવાનું. હા થોડી વાર ગોડજે કોઈ જોઈ જવું કોઈ આપણો તો ના ઓલે અલે ઉભો તો રાખ બગાડ છે લે આમાં હાલ આ કોન્ટ્રાક્ટર આવ્યો છો કેટલા કરો લે કેમ લડો છો કેમ લડો છો ચલ અડી તાર હું એક બાજુ ત્રણ જણા મંડ્યા છો એ નહીં વાતો કરીએ કે ના કરીએ મારા તો કરવા આવ્યો કન તાણું ત્યાંથી ગોટા ગોટા આયા ના હા. જો જો આટલું તોડી છે આ ને આમાં મશીન વાપરું છું માટીમાં આ કોણ વાપરો છો આ રે માટીમાં મશીન વપરાય પણ તમે હું લેવા એને આલી દીધું તમારો ગુડો આલી દીધો છે મેં કીધું થોડું ગરમ થઈ ગયું તો નહીં ગરમ ઠંડુ થયું ઠંડુ છે જોવા જોર આવે છે ને ઠંડુ કર્યું મેં જોરાવો અડજો, છો? અડજો. આ ઠંડુ છે જો આમાં આ શું ગરમ છે આટલું આમાં ગરમ તો- કહેવાય આમાં એટલું ગરમ એને તો બળી જાવ તો હું પૈસા આલ્યો તારા જો પૈસા આલવા છે હા એમ તો હેડો તને લાવો તું તાર ચાલુ કર બસ બામ પઠમ આગળ આગળ ગોડા છે આ પૈસા આલો છે આના પૈસા તમને 12 મહિના આ થઈ ઊંધો પડ્યો ઈ ના પૈસા ના પૈસા આ ત્રણ જણા નહીં ઊંધા પડ્યા પૈસા તો વધુ માગણા બધી તો બફોર પડી છે આખો કે હું વધુ આલું છું ગયા જો તો કહે ને તો મારા 12 મહિના કર્યા તા એ 12 મહિના સુધી થયા તાન 12 મહિના થઈ ગયા અને ચલા 1 મહિના કાક 2 મહિના તારા એક મહિના બાકી છે પૈસા આ પેલા ને 1 મહિનાના બાકી છે મારા તો 12 મહિના મને તો હાલતા જ કેટા? નહીં ચા નાસ્તો બસ એ મફત નું છોકરો છો કોક આલર પી રાખવાનો આવું. લઈ આવો હોટલમાં દીવો ઓય વાત ચાલુ છે ને હાલ ખબર નહીં પડતી તને ઘોડવા તો કહું ગોડવું પડે કે બસ ગોડ. ચા બા લઈને આવું તમારા ઘરે ચા હા. ગોટા દાબેલી અને બધું ના મંચુરિયન હોય લે. તેતારી પછી બધે હોય યાર ખાવાનું ખાવાનું નહીં નહીં લાયા ટિફિન અમે સમસો જગ્યા પેલો બહેરો તારે પૈસા નહીં હાલતા રોધ્યાલ તું જ નહીં હું ડોશી કહું છું તમે માટી કાઢો અમે ચાલીને આવીએ હું માર કહે ચાલ આવો કદી હું લાવું છું ચા પણ કહું તો છું હું લઈ આવું પછી આમ લાવશો તે પાછું મરી ગયા પછી ચલા આગળ બોરો હાલ લાવો છો જતા રહેવાના છો તારે હા ને હું એક વખત તો ચા નહીં આવે ને હા તો હવે જતા રહો ઘેર અને પૈસાનું આ પૈસા અમારે એક વખત હાલું ફાઇનલ ના અમારે ઘેર ખાવા જવાનું છે એટલે 1 વાગે ડોશી પૈસા માંગે પાસ છે થયા નહીં મારા પૈસા પૈસા ને આવો તો એક વૈકલ્ય ને આખો ખાડો ગોડી દઈશું મારે નહીં કોમ કરું મને પૈસા આલો આ બે વન પૈસા આલો તો મારે તો પૈસા જોવું કે
તને આલુ છું પૈસા એવું કરો છો તમારે આમાં હોજે આલુ કામ બધાને હિસાબ કરી અત્યારે રૂપિયાનો જમાનો છે હાલત તાણે હું અરે પણ મારા પેલા આલ્યા નહીં 5 થયું નહીં હજી તમારે ક્યાં ગુજો ભરવાનું છે એટલો હોય મારે શું કરવાનું પછી મારે ડોશી બોલે છે યાર રોજ એટલે હું તમારો હોજે આમાં હિસાબ કરવા ડોશી શું કહે છે તો કોક બીજી ડોશી ના લે આવશું કુ પૈસા એવું કે છે યાર મારે બોલે હવે રોજ બોલે તમે પૈસા આલે નહીં એની ડાયલી ગોડી છે ડાયલી છે ડોશી તાણે હું તમે આલવા આવું કરવાનું છે હા તો હું તમે આટલું પૂરું કરી દો હું આટલું બધું પૂરું થઈ જશે હા થઈ જશે હા બધું થઈ જશે હા તો મને- પૈસા થઈ જશે આ હા તો મળી જશે ચાનું હોજી ઓકે ઓકે ચા લેતા હતા એ તો એ જો ભોડું પડીને હવે આવશે એટલે ભોડું ભરવા જોતા ઘેર ભોડું ભરવા જોતા ઘેર એ આવા પણ આપા છીએ કે તાણે આયો આઈ ગયા કે ભાઈ ભોડું પડી દીધું તાણે અમે તો આઈ ગયા કે દોશિયા ખાવાય ની ગાડી બોલ ક્યાંની હાલો બધે આપણે હોટલમાં ખાઈ રહ્યો હા હોટલમાં ખાઈ રહ્યો ભોડું તો ભરી પણ હોટલમાં ખાઈને આવ્યો ભરી એટલો બોલું છે હા ભોડું ભરી ખરા ને આ તો ગોદા મંદો હતા એ હું કહું હા અને તો આયો નાસ્તો કરી નથી આવ્યો નહીં અરે કેટલો વાગે જોક 1 વાગે કીધું છે 4-5 વાગવા આવ્યા ફોન કરજે કાઢો હા કાઢો ફોન નહીં ઉપાડતો યાર હા ફોન નહીં ઉપાડતો મારા ફોન નથી લગાવો હા છે એ ઉપર એ બોનકા હા આ પૈસા ચાલશે ને આ લાગે છે આપણને ઇન્દો મફતી મજૂરી કરાવે છે ઓવર નહીં કોઈ શું કરશું તાને પોલીસને ફોન કરું પોલીસ ઓવા હા નંબર પોલીસ દે તો 1 ને 2 1 નો 12 1 ને 2 આજો લે 1 ને 2 એવો નંબર આવે હા કર ફોન કર તમે બોડું પડ્યા એટલે અમારું કરવાનું પછી પોલીસને ફોન કરું પૂરો અમે જે પૂછ્યા જ નહીં આ ઘટે તો આપણે પૈસા લેવાના છે ના બાર ના કાલથી કોમ નહીં આવું પૂછી આવું યાર એને બોડી ના કઈ બાળો તો જો કોન્ટ્રાક્ટર ના આપવા દે હલો કેટલા રે હલો હા સાહેબ બોલે પોલીસ સ્ટેશન બોલી ઓહો હા હું કહું આપ તો અમારા કોન્ટ્રાક્ટર છે ને એને એમ કે ભૂંડ મળી જોઈએ કાઢવા આવો પોલીસ વાળા એમ કે ના કે ને કાંઈ જેવું કે શું કહેવાય ના યાર કાંઈ જેવું કહેવાય સાહેબ અમારે એક કોન્ટ્રાક્ટર છે ને જે પૈસા ની તો મારા 12 મહિના થઈ ગયા તમે કેટલા મહિના હા 2 મહિના 2 મહિનાનો અને 1 મહિનો થઈ ગયો અને કે કોન્ટ્રાક્ટર ના તો ભૂંડ મળી જોઈએ લેવા જવાનું છે કે એને કે એ કોન્ટ્રાક્ટર પૈસા નહીં હાલતો ભૂંડ મરી ગયું હોય હોની તે અમુદા પૈસા નહીં હાલતો અમારે અમારું કરવાનું કેજો વાત ત્યાં ડોશીએ બોગા પાસે 12 મહિનાથી પૈસા નહીં હાલતો એ કોન્ટ્રાક્ટર ઓહો ના તમે આવો ને યાર થોડું આ સમસ્યા અમારે યાર સોલ્વ કરી આલો આપો હોય નાકાઈ જજો એમ કે ભૂંડ તમારે લઈ જવાનું છે ઓરે ભૂંડ તમે પકડી લઈ જવા છે કોક લેતા આવજો બોધવા મોટું ભૂંડ છે પૈસા નહીં હાલતી એવું ભૂંડ થઈ જાય ઓહો મોટું છે હા તો એ નાકા આવી જજો અમે તમારે નાકા લેવા આવી ગયા બરોબર હા અને હાથી કે ભૂંડનું બચ્ચું છે પેલું ઘેરું ઓછી નીકળો છો તું બસ અમે નાકા આવીએ લેવા તમારે અરે નાકા આવીએ હો એ મોટકા હા એ સાહેબ છે ને ઓછી હોય નાકા જ છું નીકળું છું અમર એ આટલા આવું જ છું આવે છે ભાઈ નાખીએ માં ભૂંડનું બચ્ચું એ નહીં એવું કે ખબર હે કે કોઈ સિંગાપુર થઈને નીકળ્યું છે એટલે તમે મને ઈકલ લેવા આવો રોડ ઉપર હા તો પછી અકરે લેવા હે આવવાનું હું લે લેતા પૈસા જોઉં છું આપણે લઈને આવીએ ચાલે એવું છે ના પૈસા લેવાના લે મોનકા હું કહું છું અલે મારા લેતા આવજો કે અમે 1 મહિનાના છે તું જો હેડ્યો હું જમીન આવું ભૂખ લાગી છે આના ઘેર પેલી કૂતરી હોય ને કોઈ ઘેર જવું તો જવા દેવો છો ને ઘેર હા મને ખાવા દઉં છું ભૂખ લાગી હજી જા હા સાહેબ આવીએ અરે સાહેબ અબે ફોન કર્યો તો તમારે બોલો દે આપો કોન્ટ્રાક્ટર છે ને એ પૈસા નહીં હાલતો સાહેબ એના ઘેર ભૂંડ મળી ગયું તે ભૂંડ મળી એમાં સાહેબ નું બોલાવે હવાલા દે સાહેબ નું બોલાવ પણ તને બોલાવીએ એ તો નગરપાલિકામાં જોણ કરવી પડે હા ને નગરપાલિકામાં તમે કરી દેજો ના કરવાની આવો તો યાર સાહેબ ખબર નહીં પડતી છે બોલાવીએ છીએ કયો કોન્ટ્રાક્ટર ભૂંડ નહીં મરી ગયું કોન્ટ્રાક્ટર કયો હતો એ અમારા ગામનો છે તો ગામનો શું નામ
હા એનો વાલજી છે વાલજી કોન્ટ્રાક્ટર પૈસા આલતો નહીં, પૈસા આલતો નહીં. સમ આમ નંબર ઉભારો હા 12 મહિના થયા એ પણ સાહેબ 12 મહિના થયા મને આમ બધું રૂપિયો નહીં આલ્યો છે બોલો બાઈક આવે ને ઘરે બોલી આવું હું. બાઈક ના મળે હલો વાલજી કોન્ટ્રાક્ટર બોલો પીઆઈ મંગાજી બોલો અરે ચોરા હતા તે અરે પીએ કે પીવું જ તો નહીં, દારૂ જ નહીં પીતા પછી. જીવન હું એટલે તને ખબર છે નહીં પડતી આ મજૂરો પણ આવ મજૂરો પણ હું વાત કરવાની તમારે જોડી હરાવળ આવું તો કાં જમવા જાય છે? ઘેર હતા જમવા જતા એ સીઝન હેઠળ લગનની. હજી ઘણા બાજુ બસ છે રખ લઈ દઉં હું પૈસા ઓહો તો કોણ આજે આ બે ઘર રહેવાનું ઘર જો હેડો ભાઈ નહીં મારા સાહેબ મારા બોલશી તો ના બોલ હું નહીં પણ હેડો આવશે અંગત. કોઈ આવશે હું નહીં કોઈ આવશે તારું બરો જોડો તમે જી આવો કે? યો ઘેર જવું પડશે હવે જી આવો. જી આવો. કોઈ એકનો બારો તે ઘેરો કે ના હોય આવ. હું બોલાય હોય આવતી કોઈ આવશે કોઈ આવશે હેડો ઈ કણ જેડો. હેડો ઘેર જી. ઓય, બોલે લે. હા એ સાહેબ હા વાત તો ના લેતો સાહેબ એટલે સાહેબ ના ખભા પર છે માથ મેલી લે હું જગ્યા અલે તમે આવું કરો છો મગજ સાહેબ? છે નહીં, મગજ કોઈ કરી દે હું હોય ખભા પર ડાયરેક્ટ ખભા પર હાથ મેલે છે એમ નહીં કોઈ કરી દે તો લેવા આવ્યો હોય ખબર પડતી નહીં હા તો મારા કારીગરો છે પેલું વાટવું પીવો ખાલ આવ્યો લખું. ઓમ ચાલુ છે ઓમ ચાલુ આ કમ્પ્લેન કરી જાય ઓય કમ્પ્લેન કરી છે તમારા ઉપર કમ્પ્લેન કરી છે પકડી લેજો જી હોય નહીં પકડવાના હોય કાને તમારા ઉપર કમ્પ્લેન કરી છે મારા ઉપર ઓય આની તમે પૈસા આલ્યા નહીં કે 12 મહિનાના પૈસા અમે મજૂરી કરી છે 12 મહિનાના પૈસા આલ્યા નહીં સાહેબ પૈસા તો પૈસા પણ અમે નાસ્તો નહીં કરાવતા કશું નહીં કે લાઈ પા લાવતા નહીં એ ઢોર મજૂરી કરાવો તમે એ બધું તો ઘેરથી તો લાવવું ગુનામાં આવશે ડાયરેક્ટ ગુનામાં આવશે યાર હા સાહેબ એના મજૂર લેજો નાસ્તો કરાવવા આવો ભાઈ પૈસા તો માનતા નહીં પૈસા તો હું કીધું તો કે હમણાં આવીને આલું છું નહીં ને કભી 1 વાગે આવું છું બેંકમાં જાય ઓય કમ્પ્લેન કરી દો 12 મહિનાના પૈસા આલ્યા નહીં આજે રવિવાર છે ને તે બેંકો બંધ એટલે પૈસા મને મળ્યા નહીં એ બધું હું ઈવન કાલે રોજ ઉકીસ સાહેબ અરે સાહેબ રોજ રવિવાર તો રોજ 12 મહિનો રવિવાર સાહેબ એટીએમ તો હોય કે ના હોય યાર. એટીએમ હોય તાણે. એટીએમ માંથી કઢીને આલવા પડે એટીએમ નહીં કઢાયું તો કોન્ટ્રાક્ટર છો હું છો તને તમે? કોન્ટ્રાક્ટર ઉભરે બોલે નહીં તમારે એટીએમ માંથી પૈસા કાયદેસર કાઢીને આલ દેવા પડે 12 મહિનાના પૈસા ના રાખવાના એ કાયદેસર મજૂરી કરે છે ગધા મજૂરી કરે છે રે મારા પાસે પૈસા આપવા તો જોવું કે તમારા પાસે નહીં આયા મારા પણ હજી આયા જ નહીં કરે નહીં આલે સરપંચ આલે તાને કે હું આલુ કોણ સરપંચ તમે પૈસા જ નહીં આલે નહીં આલે હજી પૈસા 1 રૂપિયો નહીં આલે સાચું બોલો છો સાચું બોલું છું તો આ કમ્પ્લેન્ટ સીધી તમારા ઉપર ડાયરેક્ટ સરપંચ ઉપર જ બરો ફોન કરી આલો હાલ કરો ફોન કરો સરપંચને ફોન કરો હું કહું છું શું ચાલે આ તારા કોન્ટ્રાક્ટર ને આવવાનું સરપંચ ખાતો આવશે એવું લાગે છે પૈસા સરપંચ પણ સરપંચ અડધા ખાઈ જાય અડધા કોન્ટ્રાક્ટર ખાઈ જાય એવું છો આ બે મળેલા લાગે. બે મળેલા છે. હલો એ જો કરો તા આવો એ ચોકમાં આવો એડો કોમ પડી છે થોડું બોલાવો સરપંચને બોલાવો એટલે છેલ્લી વાર લાગશે આમ આ આમાં હાલ જ આવશે એ તો એકાને જ રાખેલું છે તમે સરપંચ ને બે મળેલા છે સાહેબ અરે હું મળેલા અરે જો કાયદેસર તમે મળેલા હશો તમે પૈસા ખાધા છે તો કાયદેસરમાં તમને જેલ થશે હમણાં મને કોમ બતાવવા આવ્યા હતા ને તાનાજી ભેગા જ નહીં થયા ભેગા નહીં થયા નહીં થયા પૈસા આલ્યા નહીં નહીં આલ્યા નહીં આલ્યા ને નહીં આલ્યા હું હોય છે ના સાચું બોલજો હા નહીં આલ્યા ભાઈ મારા કહું તો શું સાહેબ ઓમાં જેવું છે એટલે હું તારો ભાઈ મારો છું સાહેબ બોલ સાહેબ સારું એડો એ સાહેબ ઓમાં જેવું છે ખબર છે ખાતા પૈસા ખાતા આવું ઘરનો છોડકો ઘરથી જાગે પાકો છોડકો લોટ ખોય એવું જ સાહેબ તારા પૈસા કાયદેસરમાં આલ દેવા પડશે ચોકમાં એડો ચોકમાં બોલાય હા શું કને તો ધન્ય કરજી ચોકમાં બોલાય ને વન ચલો ચોકમાં એડો ચોક પણ આશો આ ગુજો ઈકન હેડો સાહેબ ઈકર તો ગાયો રખડ્યું જોજો તમે યાર મારસી તો પછી ઓય આવશી સોય પૈસા છે હાલજો જે હાલો એને પરી ના કહું યાર તું વધારે બોલે નહીં બોલો સાહેબ આવો. સરપંચ આય. આવો. સરપંચ આય. હું દીધા કોન્ટ્રાક્ટર કોઈ ફોનમાં આપણે કોઈ લોચા પડ્યા તો હું દીધા કોમનો લોચા ને પૈસાના લોચા પડ્યા છે પૈસા તો કોઈ કીધેલું છે કે આપણે હાલવાના હતી શું ના પાડી શાને પછી આ હારા પૈસા કોમ માગે છે
પૂરું તો કરવું પડે કોમ. પણ અડધું થી અડધા તો હાલો. પણ અમારે પછી હટાઈના જરૂર પડે કે ના પડે અમારે તો તમે બોલો છો મારો છે તમારો કોન્ટ્રાક્ટ લેવા દેવા, તમારે કોઈ લેવા દેવા નહીં. અમારો છોકરો હશે નહીં તમારો એ છોકરો બોલે નહીં, બોલે નહીં, બોલે નહીં. આ કોન્ટ્રાક્ટ આ મજૂરો આ રોડ કરાયો તારના પૈસા બાકી બોલે છે. બોલો શું કેવું? એ તો કોન્ટ્રાક્ટ નહીં આલે, અમે તો એને આલે જ. કોન્ટ્રાક્ટ કે પૈસા આલ્યા નહીં હોય. ચમ? નહીં આલે મને 1 રૂપિયા જી. પેલા ખરા રોડ બનાવ્યા રે. ઓલા શું આલ્યા છે? 4 લાખ આલ્યા તા ને? ઓલા નહીં આલ્યા તો પેલા બાકી હતા ને તારના આલ્યા છે રાતો. 4 લાખ વચમાં જ આલ્યા છે, આ મહિનો થયો. ઉભા રહું. હા લાજમાં હાલ. શું થયું? એ નહીં હલીદોરની વાત છે હરિદ્વાર ને ઓના પૈસા તમને મળ્યા નહીં ને? નહીં હાલે 12 મહિના ના નહીં ભર્યા બધું એટલે આગળ અમારે ઘર હાલો. હા આપા ગામમાં રોડ કર્યો ગઈ સાલ કર્યો તો. ઓવા ઓવા તે છેલ્લા પૈસાના પર રોડ કર્યો તો 12 લાખનો કર્યો. હાર હાર હારું. સાહેબ હું થયું? રોડ 12 લાખનો પાસ થયો સાર્યો. હા. અને આ 10 લાખ થઈ ગયો. 5 લાખ 12 લાખનો કરે તો 5 લાખ હતા લે. બીજા પૈસા જો જ્યાં બીજા આગળ અમારે 8 લાખ છો જ્યાં પૈસા. મને પૈસા લાવતા હું હળું કરો લઈને પહેરું. બીજું બધું આગળ અમારે કાર્યવાહી કરી તમે એટી કેટી ફરો છો. આ જોજે રાજે આટલી કેટલી પડી છે. આ બીજો રોડ બે માળનો બંગલો કર્યો 9-12 રોડ એકલા રોડમાં નહીં આ ખાઈ ગયા તારે પૈસા ખાઈ ગયા ને. ગટરમાં લઈ બીજા દે લાગે લઈ દે એમ પકડી. અરે હાલ હાચું નહીં બોલે પણ 2 દંડા તમને પડશે ને. હાલ હાચું. પણ હું ના. સરપંચ છું પાછો. તમે જોઈ વિચારી પગલું પડજો. એ તો હું જોઈ વિચારીને જ ભરું છું. હા. પગલું એમને નહીં ભરું. તમારે કાયદેસરના પૈસા તમે ખાઈ ગયા છો. તમારે નોકરી જવા પાસે કહેતા ના. અરે 100 જતી મારી નોકરી હાલ જતી. કાલ જતી હોય તો હાલ જતી રે. હા પણ હું ગુનેગારને નહીં છોડું. હા રહો. એ અને આ હાલો હિંદા હાલો. કોને જ આલુ તારો અધિકાર તારો છે? જો ને બે અધિકાર તારો દાર્યો. તારો છે પણ એને મારા પૈસા દઉં તો તમારો શું સાહેબ બોલો ને તમને. હા વધારે બોલ કરો. સાહેબ ક્યાં ડોશી બૂમો પાડે પૈસા પૈસા કરી દો અને તમે વગર મારો છો પણ વધારે બોલે હું કાયદેસરની કાર્યવાહી નહીં કરતો. હું કશો કાઢી દે કોના કોટાથી પાન લેવાના ના પાન નહીં લેવાના. હાલ લઈ દે પૈસા. આ મારા કે પૈસા પૈસા હું કરવા વધારે કેમ બોલ બોલ એટલે કરે? છૂટા લેવાના છે બજારમાં હાલ લઈ જઈએ તો સીધો રખતા નું મારું ઉલ્યા ખોઈ નાખે કરી તાર કેવું કામ? મને પકડી જવાનો છે? કાયદેસરની જેલ થશે. જોઈ વિચારીને કરજો હો પાછા. ના કે પાછું બધું જોયેલું છે, બધું જોયેલું નોકરી છે. જવા. આ સરપંચ તો 3 સરપંચ પકડ્યા છે. નોકરી જવા પાછી. 3 સરપંચ પકડ્યા છે. સસ્પેન્ડ 3 પકડ્યા આ સરપંચ. સસ્પેન્ડ તો સસ્પેન્ડ. અરે ભલે થતો સસ્પેન્ડ કહું છું ખરા, કાલ થતો હોય તો આજ થવું. હા. પણ તમને છોડ ગુનેગારને નહીં છોડું. સાહેબ ત્રણ સરપંચ ખાતા હતા પૈસા વિચારીને પકડો. બીજા કોમ ના હતા. આ મેં કીધું અરે ગમ ના હતા ના હા તો સાહેબ મારું એય, મારવા નહીં. આખા ગોમમાં ફેરો થાય આખા લઈ જાઓ. ગોમમાં. લઈ જાઓ. પૈસા ખાઈ જાય લઈ પૈસા જાઓ. નહીં હાલતા જે હા? પણ સાહેબ સાહેબ અમારા પૈસા અમારા પૈસા પૈસા તમે કાયદેસરની કાર્યવાહી થા. 2 દાડા કોન્ટ્રાક્ટ પર ફોન આવી જાય તો એ ફોન કરી દેજો. પછી મને કહેતા ના. અને બોલાય ને કોઈ રીતે બોલાય એટલે હાજર થજો. અરે આ ફોન નહીં ઉપાડતા મારું ફોન ઉપાડજો. પહોંચી ના પડે. હાલ કા ફોન આવ્યો ના આવી ગયો. એ તો ફોન સાહેબ ને ઉપાડજો. કર્યો અમે ચો કર્યો અમારા તો નહીં ઉપાડતા તઈ કરવો પડે કે ફોન બે કર્યા ફોન છે ઉપાડજો તો તમે. ફોન ઉપાડજો ને. હા. ફોન ઉપાડજી. કાયદેસરની કાર્યવાહી થાય તમે કોઈ રીતે હાજર તમે થઈ જજો. હું બોલાવ્યો એટલે તમે કાયદેસરની કાર્યવાહી કરવાની છે તે હાજર થઈ જજો. સાહેબ હવે કોમ તમે નહીં જઈએ લઈ જાઓ. ફોર્મ હાલ જતા ના. ફોર્મ પૈસા પડી હજી રહ્યું. તાંજવું ફોર્મ હો પડી રહ્યું. પેલા આ સરપંચની વાત. પેલા લઈ જાઓ હું આવ્યો રૂમાલ લઈને ગુનો બનશે સરપંચ ઉપર. આજથી છે ને રજાઓ. એ સાહેબ તમે લઈ જાઓ હું રૂમાલ લઈને આવ્યો એ હા આટલો અધિકાર નહીં આલ્યો તને. નકર પછી તને આઈતા લઈ જવામાં આવશે. કોણ લઈ જાઓ સાહેબ લઈ જજો. આવો હેડ દો બાર હેડ. સરપંચ આપણે છે ને બીજું કામ હાલ છે ને બંધ કરી દો. નહીં કરવું. કમંગ કરી આ બધા ગોડા જેવા ભેગા થયા સરપંચ ગોડો કંટ્રાક્ટર ગોડો ઘેર જઈને કરિયા કામ કરો ના કરતી નકર મોય વાઢો પછી ઘઉં બહુ ધોવાની સીઝન આવી છે મજૂરી જે રાતી 12 વાગે 200 રૂપિયા મળશે પૈસા હાલ મળી જોત તું યાર જીધો નહીં રહેતો યાર સાવરી ત્રુસા હાર્યો છે અલ્યા પણ હું શું કરું એ ચાલુ કરી દીધું બસ હાલ હેડો આપણે. દોરાવ દે બરાબર ના દોરાવ એ ભાઈબંધ
જો સરપંચ ભૂંડી જેવો જાય જોજે જો તો હરાયા છે આખા ગામમાં બે વર્ષ છે આખા ગામમાં વરઘોડું કાઢશે હે એમને પોલીસ સ્ટેશન લઈ જાઓ. પણ તમે આવા સરપંચનું કામ લેવા આ ઘોડા લઈ જઈ શકતી. આપણે છે ને રજાઓ હું ફોન કર્યો તમને એટલે આવી જજો. ના ના એ કરો પૈસા બે દામ આલ દેજો કરતા જ ના હું કહું છું. આગળ તો ગ્રાન્ટ થઈ જાય છે, સજા તો ગ્રાન્ટ થઈ જાય છે. બરાબર લઈ દો શા તો હરી સરપંચ છે ગધા જેવા તો. ગધેડા. ચાલી, ચાલી. ગધા પૈસા જેવા. કઈ જાય નહીં અને તમે કેટલા ખાધા હતા મને 1 રૂપિયા આલ્યો નહીં હજી. પૈસા શા તો હરી જજો આમાં મને હાલે હોય તો મારા તો દોર ઉપર જ છે વાળા. લે હું જાઉં હું ડોસીને કહું કે બે દામ પૈસા આવી જાય હા આવું થાય સરપંચ તો મજા આવવાની પણ આવું જ તે તો ઘેર આપો હવે લેવા લે દો. આ ગ્રાન્ટ ખાઈ ગયા ને એની સજા તારે આ જો મજૂરી કેવી કરે છે અને પાછા ગ્રાન્ટ ઉલારી ખાઈ જાય છે ગ્રાન્ટ ઉલારી ખાઈ જાય છે આ જો આ મજૂરી કેવી થાય છે તો એના પૈસા તમે ખાઈ દો ચાલો તમે સોલી નાખો પૈસા ખાઈ દો છું પૈસા ખાઈ જતા શીખી ગયા છે સાહેબ જવા દો ના જવા દઉં ને જવા દો ના જવા દઉં જવા દો ના જવા દઉં મારી વાત સાંભળો પીઆઈ મંગાજી કરે મારી વાત સાંભળો તું તો બોલો આપણા તમારે થઈ જાય બધે શું છે શું થઈ ગયો તમારે 5 લાખ રૂપિયા આલ દો ઓળી દો પોટલા મને આલજો હો કેસ રફા દફા કરી દઉં પાછું હો કે આપણે હા દબાઈ દેવાનું કે દબાઈ દેવું હો 5 લાખ 5 લાખમાં 5 લાખમાં મેળ ના આવે હા હરા 6 લાખ રૂપિયા થયું હરા 6 લાખ રૂપિયા ગોળમાં 6 લાખ રાખો ને હારે 6 લાખ હા 100 લાખ આલ દેવા પડજો આ સોળો પણ એ હું છોડ દઉં 100 લાખ રૂપિયા આલજો પહેલા ના પબ્લિકને બતાવી દો કે ઓન પકડી જાય હા પબ્લિકને બતાવી દઉં પછી મારી રીતે હું કરી દઉં આગળ જઈને તો કરીએ આપણે હા રેડો જવા દો અહીંયા હું કહું તમે જવા દો તમને જવા તો દઉં હા પણ આજ પછી આવું ના કરતા કદી ના એ તો છે ને આપણે તમારે કમિશન રહો મારું કમિશન થઈ જાય હો તો તમે તાર રોજે રોજ કરજો આવું હા તમારે ખાલી આજના થોડું લઈ લેવાનું હા પછી છોડી દેવાનું આમ હું કહું હા હાલ થોડા દાડા દેખાતા જ ના હોય કણ હા વકન દેખાતા ના ગામમાં ગમે તે ચોક ફરવા ના આવી જજો બહાર જતો રહો બહાર જતા રહેજો હા એટલે પબ્લિક ની જેવું લાગે હા કે જેલમાં છે હા ખબર પડી તમારે તમે ગુનામ ના આવો હું ગુનામ ના આવું તમારે આપણે બે જણા બારો બાર હા તમારે ફોન પણ આવો હું કહી દઉં તમારે કઈ અંદર જ છે જેલમાં આવશે ને તો હું કઈક આગળ મોકલાયા છે હા બરોબર બરોબર એ તો પોકેલો છું પાવો અને પેલું આપણે કાલ ગૂગલ પે થઈ જાય ગૂગલ પે કરી દેજો પાછા નકર હો? પછી હું નહીં છોડું પાછો હા લો, લઈ લો હા. અને આવું બીજો પછી કેસ આવે તો પટાવજો પાછા હું જ પટાવા આવ્યો હા હું જ પટાવા બીજા કોઈ નહીં આવે હા હો લો તા હાલ ગામમાં દેખાતા ના હા નહીં દેખો